બેટર રિસ્પોન્સ, નીચેનામાંથી કયો વધારે સારો રિસ્પોન્સ ગણાય? ઇફ અ સ્ટુડન્ટ કમિટ્સ એની એરર ઇન ધ ઇંગ્લિશ ક્લાસ, ઇંગ્લિશનો ક્લાસ ચાલુ હોય અને વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો નીચેનામાંથી કયો રિસ્પોન્સ છે એ સૌથી સારો ગણાય? ઓપ્શન એ, ધ ટીચર શુડ ઇગ્નોર ધ એરર. હવે બિચારાએ પહેલી વાર ભૂલ કરી, આવા દેવાનું હોય શિક્ષક તરીકે. આ સૌથી સારો રિસ્પોન્સ ગણાય? બધાને ખબર પડે નહીં. ઓપ્શન બી, ધ ટીચર શુડ રિપીટ ધ એરર વિધાઉટ કરેક્ટિંગ ઇટ. વિદ્યાર્થીએ જે ભૂલ કરી એની ભૂલ પછી તમારે કરવાની. બરોબર? આ વાત બરાબર કહેવાય? નહીં. ત્રીજું, ધ ટીચર શુડ વેઇટ ફોર અનધર એરર. શિક્ષકે તરત જ ભૂલ સુધારવાનો કહેવાય, ખમાય. એ વિદ્યાર્થી પાછો બીજી વાર કઈક બીજી ભૂલ કરે ને ત્યારે એ ક્યારે બે ભૂલું સુધારે. આવું કરાય? કે ડી, ધ ટીચર શુડ કરેક્ટ ધ એરર ઇમિડિયેટલી બિફોર મૂવિંગ ફોરવર્ડ. શિક્ષકે ત્યારે ને ત્યારે વિદ્યાર્થીની ભૂલ સુધારાય પ્રેમથી, એને સમજાય એ રીતે કે જેથી બીજી વાર બીજો કોઈ વિદ્યાર્થી આવી ભૂલ કરે નહીં અને વિદ્યાર્થીની એ ભૂલ સુધરી જાય. વેરી ગુડ, સાચો જવાબ છે ડી. સી પણ ખોટું પડે. તો જો ક્લાસમાં વિદ્યાર્થી અંગ્રેજી ભણાવતી વખતે કોઈ ભૂલ કરે તો પહેલી પ્રાથમિકતા એ હોય કે શિક્ષક તરત જ એ ભૂલ સુધારે. એને ઈગો હર્ટ થાય કે બાળકને દુઃખ થાય એ રીતે નહીં, પણ એને પ્રેમથી તમે એ ભૂલ સુધારશો તો બીજી વાર એનાથી એ ભૂલ પડશે નહીં. બરોબર? અને મોટા ભાગના બાળકોની એ ભૂલ સુધરી જશે.